ચોરોએ ભગવાનને પણ બાકી ના મૂક્યા। પલસાણા મંદિરમાં ચોરી। પલસાણા જળદેવી માતાજીના મંદિરને ચોરોએ નિશાન બનાવી ચોરી કરી। દાનપેટી તોડી દાનની રકમની ચોરી કરી તસ્કરો। દાનપેટી મંદિર નજીક ફેંકી ફરાર। ચોરોને પોલીસ અને આમ આદમીનો તો ડર રહ્યો જ નથી, પરંતુ હવે ભગવાનથી પણ ડરતા ના હોય એમ ચોરોએ પાડીને પલસાણા ગામે ભરચક રહેણાંક વિસ્તારમાં આવેલા જળદેવી માતાજીના મંદિરને નિશાન બનાવી ચોરી કરી ફરાર થયા છે। ચોરોએ ચોરી કર્યા બાદ દાનપેટી મંદિર નજીક ફેંકી ગયા હતા। પાડી તાલુકાના પલસાણા ગામે સુતાર ફળિયામાં આવેલા જળદેવી માતાજીના મંદિરનો આગામી 5 માર્ચના રોજ પાટોત્સવ આવી રહ્યો હોય, જેને લઈ હાલથી સ્થાનિક ભક્તો દ્વારા તૈયારી કરવામાં આવી રહી છે। ત્યારે શનિવારની ગત રાત્રિના ચોરોને ભગવાનનો પણ ડર ન હોય એમ મંદિરને નિશાન બનાવ્યું હતું અને ત્યાં મૂકેલી દાનપેટીને ચોરી કરી ફરાર થઈ ગયા હતા। રવિવારના સવારે 5 વાગ્યે મંદિરના કમિટી મેમ્બર અનિલભાઈ પટેલ દીવાબત્તી કરવા મંદિરે પહોંચ્યા ત્યારે તેઓને મંદિરની દાનપેટી ગાયબ જણાઈ હતી, જેથી ફળિયાના અન્ય ભક્તોને જાણ કરી તપાસ કરતા મંદિર નજીક આવેલી એક ખેતરમાં દાનપેટી તૂટેલી હાલતમાં મળી આવી હતી, જેમાંથી અંદાજે દાનની રકમ 45,000ની ચોરી કરી ગયો હતો અને પરચુરણ કેટલાક સિક્કાઓ ત્યાં જ છોડી ગયો હતો। આ ઘટના અંગે પાડી પોલીસને જાણ કરવામાં આવતા પાડી પોલીસ મથકથી પીએસઆઈ DL વસાવા ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી છે। જો કે મંદિરમાં છેલ્લા 2 દિવસથી એક અજાણ્યો શખ્સ આવી રહ્યો હોય જે ચોરી કરી ગયો હોવાની પોલીસ સમક્ષ શંકા વ્યક્ત કરી છે અને ચોરને ઝડપથી પોલીસ ઝડપે તેવી સ્થાનિક ભક્તો આશા વ્યક્ત કરી રહ્યા છે। બીજી તરફ ભગવાનની દાનપેટીમાંથી રકમની ચોરી થતા મંદિરના ભક્તજનોમાં આક્રોશ સાથે નારાજગી ફેલાઈ જવા પામી છે। મારું નામ અનિલ કુમાર નટવરભાઈ પટેલ, હું પલસાણા સુથારમાં રહું છું અને ગઈકાલે એટલે આજે સવારે ઘટના બની કે અમારા મંદિરનો પાટોત્સવ આવતા મહિનાની 5 તારીખે 5 અને 6 માર્ચ તો માતાજીની વર્ષી હોય તો અમે ગલ્લો ખોલવાના જ હતા થોડા દિવસ પછી। તે પહેલાં તો ચોર આવીને અમારી દાનપેટી સાફ કરી ગયો। અમારી ખાલી એક જ માંગ છે ગામવાસીઓની કે જલ્દી જલ્દ આ પોલીસ આરોપીને પકડે અને જે કંઈ ખુલાસો કરે આનો। એ 200 મીટરની અંદરમાં જ દાનપેટી મળી અને ચિલ્લર પૈસા મૂકી ગયો છે થોડા, અને બીજી રોકડ રકમ મિનિમમ 42-45,000ની રકમ જે કંઈ લઈ ગયું ફૂટેજ છે એ પોલીસને એવિડન્સ આપ્યા છે અમે, ને ગામવાસીએ પણ એ ચોરને જોયેલો છે। પણ આપણે કોઈ બોયલાની મંદિરની આવે, કોઈ પણ માણસ આવે, આપણે કોઈને કહેવાના નહીં શું લેવા આવ્યો મંદિર છે એટલે અમે કોઈને પૂછ્યું નહીં। પણ આજે જે બનાવ બન્યો એનાથી લાગે કે ચોરે જ હતો એમ, કેમ કે CCTVમાં બી એનું ફૂટેજ છે અમારી પાસે। દિવસથી આવતો હતો અને 2 દિવસથી મંદિરના ગોળ ફરતે રાઉન્ડ મારીને મતલબમાં કે કંઈ પ્લાનિંગ કરતો એવું લાગતું હતું, પણ આપણે મંદિરની બાયણામાં આવે એટલે કોઈને કહેવાય નહીં કે શું લેવા આવ્યું। પોલીસને અમારી એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આરોપીને પકડીને કોર્ટના સમક્ષ રજૂ કરે, બસ બીજું કંઈ નહીં। આજ ગામવાસીઓની અમારી રજૂઆત છે।